ડીવી પટેલ સર, ફિઝિક્સ ટીચર એન્ડ JEE નીટ એક્સપર્ટ. શું તમે ફિઝિક્સ નીટમાં 140 નો સ્કોર કરવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયોની અંદર હું તમને કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે, ટોટલ એનું વેઇટેજ કેટલું થાય છે, આ બાબત તમને સમજાવવાનું છું. 2015 થી લઈને 2019માં કેટલા ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે અને છેલ્લે આપણે એવરેજ કાઢીશું એની, અને તમારે કયા ચેપ્ટર પર વધારે ભાર મૂકવો જોઈએ, તમે કેવી રીતે 140+ સ્કોર કરી શકો, એ બાબત હું સમજાવવાનો છું. આ પ્લાનિંગમાં તમે તમારી રીતે કોઈ ચેપ્ટર તમને સારું ભાવતું હોય તો એ પ્રમાણે ફેરફાર કરી શકો અને તમે પોતે કેલ્ક્યુલેટ કરી શકો કે તમે કેટલા માર્ક્સ સુધી પહોંચી શકો એવા છો. કયા ચેપ્ટર સહેલા હોય છે, કયા ચેપ્ટર સરળતાથી સોલ્વ કરી શકાય એવા હોય છે, કયા ચેપ્ટરમાંથી સહેલા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ બધી બાબતો અહીંયા ચર્ચા કરવાનો છે. એટલે આ વિડીયો પૂરેપૂરો છેક લાસ્ટ સુધી જોજો, એ પ્રમાણે તમારું પ્લાનિંગ કરજો અને આ એક મહિનામાં નીટ 2020માં તમે સ્કોર કેવી રીતે કરી શકો આખું પ્લાનિંગ કરી એ પ્રમાણે મહેનત કરશો તો જરૂરથી તમે સફળ થશો. આપણે મિકેનિક્સથી શરૂઆત કરીશું. મિકેનિક્સમાં કેટલા ચેપ્ટર છે, એના એવરેજ કેટલા માર્ક્સ, કેટલા ક્વેશ્ચન અને કેટલા માર્ક્સ થાય છે, આ બાબતો આપણે સમજવાની છે. તો એમાં પહેલું ચેપ્ટર છે મિકેનિક્સની અંદર ડાયમેન્શન એન્ડ એરર, એટલે પરિમાણ અને ત્રુટિ. હવે આ ચેપ્ટરમાંથી એટલે આપણે 11માનું બીજું ચેપ્ટર, આ ચેપ્ટરમાંથી જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો 2015માં એક, 2016માં એક, 2017માં એક, 2018 અને 2019માં એક પ્રશ્ન પૂછાયેલો છે. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે. હવે એ કયા ટોપિકમાંથી પૂછાય તો જો ડાયમેન્શન એટલે પરિમાણમાંથી જુદી જુદી રાશિઓનો સંબંધ આપ્યો હોય અને એનો પરિમાણ શોધવાના હોય, અથવા ત્રુટિમાંથી. આ બે ટોપિક તમે સારી રીતે તૈયાર કરી દેશો તો આનો 1 માર્ક પાકો થઈ જશે અને બહુ સહેલો પ્રશ્ન. મિકેનિક્સની અંદર તમે જુઓ બીજું ચેપ્ટર છે કાઇનેમેટિક્સ અને વેક્ટર, એટલે સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ. હવે આ ચેપ્ટરમાંથી 2015માં 5 ક્વેશ્ચન, 2016માં 4 ક્વેશ્ચન, 2017માં 3, 2018માં 1 અને 2019માં 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી આપણે 3 ક્વેશ્ચન પૂછાશે એવું માની ચાલીશું. હવે કયા ટોપિકમાંથી આ ક્વેશ્ચન પૂછાય છે તો સદીશવાળા ચેપ્ટરમાંથી એક સરળ ક્વેશ્ચન પૂછાય છે, જે આપણે એ ચેપ્ટર એટલે સમતલમાં ગતિવાળું ચેપ્ટર ખાસ તૈયાર કરી દેવું. સદીશનું કોઈ પણ પ્રશ્ન બહુ સહેલો હોય છે. અને સુરેખ પથ પર ગતિ એ ચેપ્ટરમાંથી અચર પ્રવેગ ગતિ આધારિત, સંકલન વિકલન આધારિત અને આલેખ આધારિત પ્રશ્નો પૂછાય છે. એમાં આલેખ વાળા ક્વેશ્ચન બહુ સહેલા હોય છે, થોડી પ્રેક્ટિસ કરવી પડે. તો આટલું કરીશું તો આપણને બહુ. મિકેનિક્સમાં થર્ડ ચેપ્ટર છે ન્યૂટન લો ઓફ મોશન. હવે આ ચેપ્ટરમાંથી તમે જુઓ અહીંયા 2015માં 1 ક્વેશ્ચન, 2016માં 1, 2017માં 2, 2018માં 2 અને 2019માં 0. એટલે એવરેજ 1 થી 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આપણે એક પ્રશ્ન ગણીશું, આમાંથી એક ક્વેશ્ચન આવશે. હવે આનો ક્વેશ્ચન પણ સહેલો આવે છે, સૂત્ર આધારિત સીધો પ્રશ્ન આવે છે. એટલે આ ચેપ્ટર પણ આપણા માટે અગત્યનું છે. ખાલી તમે સૂત્ર કોન્સેપ્ટ એના કમ્પ્લીટ કરશો અને એમાં વેલ્યુ એન્ટર કરીને આન્સર કેમનો લવાય એટલું સમજી લેશો તો બહુ સહેલા પ્રશ્નો હોય છે. પુલી આધારિત ક્વેશ્ચન પણ બહુ સહેલા હોય છે, એકદમ સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો હોય છે. એટલે આ ચેપ્ટર પણ સહેલું હોય છે, જે સારી રીતે આપણે. મિકેનિક્સમાંથી 4th ચેપ્ટર છે વર્ક એનર્જી પાવર. હવે તમે આમાં 2015માં જો 2 ક્વેશ્ચન, 2016માં 0 ક્વેશ્ચન, 2017માં 1 ક્વેશ્ચન, 2018માં 0 અને 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન પૂછાય છે એવું માનીને આપણે ચાલીશું. હવે આ ચેપ્ટરમાંથી ઉર્જા સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, સ્થિતિ સાપેક્ષ સંઘાત, આના ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે કેટલાકને હાર્ડ પડતા હોય છે. વત્તા બીજા 12માના અને 11માના કેટલાક કોન્સેપ્ટ ભેગા કરીને, અમુક ચેપ્ટરોના કોન્સેપ્ટ ભેગા કરીને આનો ક્વેશ્ચન પૂછાય છે. એટલે થોડી પ્રોબ્લેમ થાય છે, આનો પ્રેક્ટિસ વધારે કરવી પડે આની. એટલે તમે જો આ ચેપ્ટર બરોબર ના આવડતું હોય તો તમે લાસ્ટમાં આને રાખી. મિકેનિક્સની અંદર 5th ચેપ્ટર છે સેન્ટર ઓફ માસ એન્ડ રિજિડ બોડી ડાયનેમિક, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. હવે આ ચેપ્ટરમાંથી તમે જુઓ 2015માં 3, 2016માં 4, 2017માં 4, 2018માં 6 અને 2019માં 4. એટલે એવરેજ આ 2 ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે ખૂબ જ અગત્યના છે, બહુ વધારે માર્ક્સના છે.
તમારે ચાક ગતિવાળા ચેપ્ટરમાંથી હંમેશા જડત્વની ચાકમાત્રા આધારિત ક્વેશ્ચન, પછી સળક્યા વિના ગબડતા પદાર્થ આધારિત ક્વેશ્ચન આમાંથી પૂછાતો હોય છે. થોડી પ્રેક્ટિસ કરી લો તો 4 માંથી 3 કે 2 ક્વેશ્ચન તો તમને આરામથી આવડશે, બહુ સહેલા આવે છે. હા, 2 ક્વેશ્ચન થોડા વિચારવા જેવા હોય છે, પણ એ એક્સ્ટ્રા કોન્સેપ્ટ તમારે તૈયાર કરવા પડશે આના માટે. તો આ ચેપ્ટર આપણા માટે મોસ્ટ આઈએમપી છે, જેને આપણે વધારે મિકેનિક્સની અંદર 6 ચેપ્ટર છે ગ્રેવિટેશન. તો ગ્રેવિટેશનની અંદર 2015માં 1 ક્વેશ્ચન, 2016માં 2, 2017માં 2, 2018 અને 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે. હવે આમાંથી આ ચેપ્ટર આપણા માટે અગત્યનું કેમ? કારણ કે એક નાનું ચેપ્ટર છે, 2 માર્ક્સ 2 ક્વેશ્ચન પૂછાય છે. 12માના રિલેટેડ કેટલાક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને પૂછાતા હોય છે. તો આ ચેપ્ટર એક ખાસ તૈયાર કરી દેવું. એક ચેપ્ટરમાંથી આપણને 2 ક્વેશ્ચન મળતા હોય એટલે બહુ આપણા માટે અગત્યનું. મિકેનિક્સનું 7 ચેપ્ટર છે પ્રોપર્ટી ઓફ મેટર, એટલે ઘન પદાર્થનું મિકેનિક્સ, તરલનું મિકેનિક્સ. આ ચેપ્ટર આમાં સમાવેશ થાય. હવે તમે જો 2015માં 2 ક્વેશ્ચન છે, 2016માં, 2017માં 2 ક્વેશ્ચન, 2018માં 2 અને 2019. એટલે એવરેજ આ બંને ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન એટલે કે 2 ક્વેશ્ચન પૂછાશે. હવે આમાંથી ઘન પદાર્થનું મિકેનિક્સ અને તરલ મિકેનિક્સ આ બંને ચેપ્ટરમાંથી એક ચેપ્ટરમાંથી એવરેજ ક્વેશ્ચન સહેલો આવતો હોય છે, એકમાંથી થોડો વિચારવો પડે એવો આવે છે. પણ ઘન પદાર્થનું મિકેનિક્સ પણ તમે સારી રીતે તૈયારી કરી શકો, એના ફોર્મ્યુલા યાદ રાખી શકો. યંગ મોડ્યુલસ આધારિત સૌથી વધારે પ્રશ્નો આમાં પૂછાતા હોય. મિકેનિક્સનું 8 ચેપ્ટર છે સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે કે સરળ આવર્ત ગતિ. આ ચેપ્ટરમાંથી 2015માં 1 ક્વેશ્ચન, 2016માં 1 ક્વેશ્ચન, 2017માં 2, 2018માં 1 અને 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ 1 થી 2 પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. આ ચેપ્ટર કેટલાક સારી રીતે તૈયાર કરો તમે, કારણ કે આમાંથી 1 થી 2 ક્વેશ્ચન થોડા સહેલા હોય છે, તો આમાંથી આપણે સરળતાથી માર્ક્સ મેળવીએ. મિકેનિક્સની અંદર મેં 9 ચેપ્ટર વેવ્સનો સમાવેશ કરેલો છે, એટલે કે તરંગો. ખરેખર આ ચેપ્ટરનો મિકેનિક્સની અંદર સમાવેશ થતો નથી, પણ મેં આની અંદર સિમ્પલ હાર્મોનિક મોશન ના લીધે એની નીચે આ ચેપ્ટર મૂકેલું છે. હવે તમે જો 2015માં 2 ક્વેશ્ચન છે, 2016માં 2 ક્વેશ્ચન, 2017, 2018, 2019 બધામાં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે. ખાસ કરીને કયા યુનિટમાંથી, કયા ટોપિકમાંથી આ ક્વેશ્ચન પૂછાય છે તો યાદ રાખજો. સ્થિત તરંગો, ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, દોરીમાં સ્થિત તરંગો વગેરે આધારિત પ્રશ્નો પૂછાય છે. ડોપલર અસરના પ્રશ્નો પૂછાય છે અને સ્પંદના પ્રશ્નો પૂછાય છે. એટલે આ ત્રણેય ભાગ આ ચેપ્ટરમાંથી વેવ્સમાંથી ખાસ તૈયાર કરી દેવા, જે આપણા માટે બહુ અગત્યના છે. એક ક્વેશ્ચન તો સહેલો આવે જ છે આમાંથી, અને રેગ્યુલર પૂછાતો હોય એવો ક્વેશ્ચન જ આવે છે. એટલે આ ચેપ્ટર મારા મત મુજબ ખાસ તમારે તૈયાર કરવું જોઈએ. તો આમ મિકેનિક્સની અંદર એવરેજ કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે 9 ચેપ્ટરમાં થઈને તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, કે જો 2015માં 18 ક્વેશ્ચન, 2016માં 17 ક્વેશ્ચન, 2017માં 19 ક્વેશ્ચન, 2018માં 17 ક્વેશ્ચન, 2019માં 18 ક્વેશ્ચન. એટલે એવરેજ 18 ક્વેશ્ચન પૂછાય છે. બરોબર, 18 ચોક 72, એટલે 72 માર્ક્સનો આ યુનિટ થાય આખો મિકેનિક્સ વાળો પાર્ટ. એટલે તમે આમાંથી કયા ચેપ્ટર તમારે લેવા, તમને કયા ચેપ્ટર સારા ફાવે છે, એ તમે આના આધારે પ્લાનિંગ કરીને કેટલા માર્ક્સ મેળવી શકો મિકેનિક્સમાંથી એ તમે નક્કી કરી શકો. ફિઝિક્સની અંદર આગળનો ભાગ છે થર્મલ ફિઝિક્સ. થર્મલ ફિઝિક્સમાં કયા ચેપ્ટર આવે તો વાયુનો ગતિવાદ આવે, ઉષ્માનું પ્રસરણ આવે અને થર્મોડાયનેમિક્સ. આ બધા થર્મલ ફિઝિક્સમાં આવશે. હવે તમે જો અહીંયા તો 2015ની અંદર 3 ક્વેશ્ચન, 2016ની અંદર 5, 2017માં 4, 2018માં 4 અને 2019માં ફરીથી પાછા 3 ક્વેશ્ચન. એટલે એવરેજ આમાંથી 4 ક્વેશ્ચન પૂછાય છે. 3 ચેપ્ટર છે, 4 ક્વેશ્ચન પૂછાય છે. 2 ચેપ્ટરમાંથી સરળ ક્વેશ્ચન, 1 ચેપ્ટરમાંથી અઘરો ક્વેશ્ચન આવતો હોય છે. એટલે તમારે એવરેજ 4માંથી 2 થી 3 ક્વેશ્ચન તમે સરળ ક્વેશ્ચન આવે છે પ્રેક્ટિસ કરો તો આમાંથી તમે 3 ક્વેશ્ચન કે 2 ક્વેશ્ચન. હવે 12માના કેટલાક ચેપ્ટર છે, એમાં પહેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટર. આમ તો કેપેસિટર ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જ આવે, પણ મેં બંને સાથે લીધેલા છે. હવે તમે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જુઓ 2015માં 2, 2016માં 2 ક્વેશ્ચન, 2017માં 2, 2018માં 1 અને 2019માં 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. અને કેપેસિટરમાં દરેક વર્ષે 1 ક્વેશ્ચન પૂછાયેલો છે.
એટલે એવરેજ દરેક વર્ષમાં તમે જુઓ તો 3 ક્વેશ્ચન પૂછાય છે. એટલે આપણે 3 ક્વેશ્ચન ગણવાના બંને ટોપિક ના થઈને. હવે આ થોડો યુનિટ થોડું લાંબુ પણ છે, થોડું પ્રેક્ટિસ માંગી લેવો છે, કોન્સેપ્ટ પણ બહુ ઘણા બધા વધારે છે. એટલે 3 ક્વેશ્ચન માંથી તમને 1 કે 2 ક્વેશ્ચન સરળતાથી આવડશે, પણ પ્રેક્ટિસની બહુ જરૂર પડશે આના માટે. તો તમે 12માનું તો તૈયાર કરેલું જ છે સારી રીતે. તમે બધા આ 3 માંથી 2 ક્વેશ્ચન તો આરામથી કરી શકશો જો આની થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેશો. જો આગળનું ચેપ્ટર છે કરંટ ઇલેક્ટ્રિસિટી. હવે આ ચેપ્ટરમાંથી 2015માં 3, 2016માં 2, 2017માં 2, 2018માં 3 અને 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ 2 થી 3 ક્વેશ્ચન પૂછાય છે. હવે આ ચેપ્ટરમાંથી મોટા ભાગે કિર્ચોફ લોનો યુઝ કરવા વાળા પ્રશ્નો સિવાય બાકીના પ્રશ્નો છે ને સહેલા આવતા હોય છે. એટલે ધારો કે 2 ક્વેશ્ચન પૂછાય, એક કિર્ચોફ લો આધારિત એટલે પાછળના ભાગ પોટેન્શિયોમીટર છે, વિસ્ટન બ્રિજ છે, આના આધારિત કેટલાક પ્રશ્ન એક ક્વેશ્ચન આવશે એમાંથી, અને આગળના ભાગમાંથી એક ક્વેશ્ચન. તો પાછળના ભાગના ક્વેશ્ચન થોડા ઓકવર્ડ આવે છે વિચારવા જેવા, આગળના ભાગના ક્વેશ્ચન બહુ સહેલા આવે છે. તો તમે એક ક્વેશ્ચન તો આરામથી કરી શકશો, અને જો ચેપ્ટર તમને સારી રીતે ફાવતું હોય તો 2 ક્વેશ્ચન 2 પૂછાશે, 2 પણ આવડશે તમને. તો આ ચેપ્ટર ખાસ તૈયાર કરવું આપણા માટે બહુ. હવે જો આગળનું ચેપ્ટર છે મેગ્નેટિઝમ અને મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ, એટલે કે ચુંબકત્વ અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 2015માં 2 ક્વેશ્ચન, 2016માં 4, 2017માં 3, 2018માં 3 અને 2019માં 4 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આ 2 ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન પૂછાય છે. એકાદ ક્વેશ્ચન અઘરો આવે છે, 2 ક્વેશ્ચન સહેલા પણ આવે છે. થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. 12માના ચેપ્ટર હમણાં જ તમે ભણેલા છો, એટલે 3 માંથી તમે 2 ક્વેશ્ચન કે 1 ક્વેશ્ચન આરામથી કરી શકો, અને જો બહુ સારી રીતે આવડતો તો 3 ક્વેશ્ચન પણ તમે સારી રીતે. આગળના ચેપ્ટર છે EMI એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી કરંટ એટલે કે એસી પ્રવાહ. હવે જો પેલા EMI માં 2015માં 1 ક્વેશ્ચન, 2016માં 1, 2017માં 2, 2018માં 1 અને 2019માં 1. એટલે એવરેજ 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. એસી માં પણ તમે જો 2015માં 1, 2016માં 2, 2017માં 0, 2018માં 1 અને 2019માં 1. એટલે એવરેજ 1 ક્વેશ્ચન પૂછાયો છે. એટલે આ બંને ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન પૂછાય છે, અને જે મોટા ભાગે સહેલા હોય છે. એટલે આ 2 ચેપ્ટરમાંથી આરામથી આપણે 2 માર્ક્સ. તો આપણે અહીંયા જે ચેપ્ટર અથવા યુનિટ આપણે જોયા એમાંથી એવરેજ કેટલા ક્વેશ્ચન છે? 2015માં જુઓ તમે 11 ક્વેશ્ચન, 2016માં 12 ક્વેશ્ચન, 2017માં 10, 2018માં 10 અને 2019માં 12 ક્વેશ્ચન. એમ આ 12માના આટલા યુનિટમાંથી એવરેજ 11 ક્વેશ્ચન પૂછાય છે, અને 11 માંથી આરામથી તમે 8 થી 9 ક્વેશ્ચન કરી શકો, કારણ કે 12માના ચેપ્ટર હમણાં જ ભણેલા છો, તમને ઘણો બધો સમય મળેલો છે અને ઘણા બધા કોન્સેપ્ટ તમને ક્લિયર છે. વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર નીટમાં સ્કોર કરવો હોય તો હવે જે હું 2 યુનિટ બતાવવા જઈ રહ્યો છું બહુ અગત્યના છે. આ પહેલા મારા મત મુજબ આ પહેલા તૈયાર કરવા જોઈએ. તો શરૂ કરીએ પહેલા ઓપ્ટિક્સ. એમાં રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ ની અંદર 2015માં 2 ક્વેશ્ચન, 2016માં 2, 2017માં 3, 2018માં 3 અને 2019માં 3. એટલે એવરેજ રે ઓપ્ટિક્સ એટલે કિરણ પ્રકાશ શાસ્ત્રમાંથી 3 ક્વેશ્ચન પૂછાય છે. એ રીતે વેવ ઓપ્ટિક્સ એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રમાંથી 5 પ્રશ્નો 2015માં 5, 2016માં 2, 2017માં 2, 2018માં 3, 2019માં 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે એવરેજ આમાંથી પણ 3 ક્વેશ્ચન પૂછાય છે. એટલે બંને યુનિટમાં થઈને એવરેજ 6 ક્વેશ્ચન આપણે પૂછાય છે. એટલે આ 6, 4, 24 એટલે 24 માર્કનો આ યુનિટ થયો. 2 ચેપ્ટર તૈયાર કરવાના છે. હા, જરૂરી છે કે તમે આના બધા કોન્સેપ્ટ કમ્પ્લીટ કરો. જો કોઈને કોન્સેપ્ટમાં તકલીફ હોય તો કિરણ પ્રકાશ શાસ્ત્ર મારી યુટ્યુબ ચેનલ ઓમ ફિઝિક્સ એજ્યુકેશન પર મેં બધા જ કોન્સેપ્ટ JEE નીટના આના મૂકેલા છે. તમે સારી રીતે જો કોન્સેપ્ટ સમજી લેશો તો તમને આ 6 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો આરામથી તમે કરી શકશો. એટલે આપણા 20 થી 24 માર્ક આમાંથી. નીટ ફિઝિક્સ માટે ખૂબ જ અગત્યના એક ટોપિક છે મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સમાં કયા કયા ચેપ્ટર છે આપણે અત્યારે જોઈએ. ફર્સ્ટ ચેપ્ટર છે EMW મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ. તમે જુઓ 2015માં 1 ક્વેશ્ચન, 16માં 1 ક્વેશ્ચન, 2017માં 1, 2018માં 1 ક્વેશ્ચન, 2019માં 0. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન પૂછાય છે, અને મોટા ભાગે આ થિયરી બેઝ કોન્સેપ્ટ અથવા સહેલો કોન્સેપ્ટ હોય છે, જે તમે આરામથી આનો 1 માર્ક લઈ એક ક્વેશ્ચન. મોડર્ન ફિઝિક્સની અંદર બીજા નંબરમાં મેં 3 ચેપ્ટર સાથે લીધેલા છે. તમે અહીંયા જુઓ
ડ્યુઅલ નેચર એટલે વિકિરણ દ્રવ્યનો દ્વેષ સ્વભાવ, ન્યુક્લિયસ અને એટમ એટલે પરમાણુ. હવે કેટલા પ્રશ્નો પૂછાય છે? 2015 ની અંદર 4 ક્વેશ્ચન, 2016 માં 3, 2017 માં 3, 2018 માં 4 અને 2019 માં 4. એટલે એવરેજ આ 3 ચેપ્ટરમાં થઈને 4 ક્વેશ્ચન પૂછાય છે. આ 4 ક્વેશ્ચન લગભગ સહેલા હોય છે. એટલે તમે આ 3 ચેપ્ટર ટૂંકા છે, એકદમ સરળતાથી તૈયાર કરી શકો અને તમે 12માં બહુ સારી રીતે ભણેલા છો. મને ખાતરી છે કે તમને આ 3 ચેપ્ટર બહુ સારા ફાવતા હશે. તો તમે આ 3 ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન એટલે 16 માર્ક્સ. મોડર્ન ફિઝિક્સમાં મેં 3rd નંબર પર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ને લીધેલું છે. તમે અહીંયા જુઓ 2015માં 2 ક્વેશ્ચન, 2016માં 3, 2017માં 3, 2018માં 3 અને 2019માં 3. એટલે એવરેજ આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન પૂછાય છે. અને મને તો સારી રીતે ખબર છે કે આ ચેપ્ટર તમારા માટે બહુ ફેવરેટ છે. ગેટ વાળો ટોપિક બધાને સારી રીતે ફાવે છે, પણ ગેટમાં કેટલા કોન્સેપ્ટ છે, સરળતાથી ગેટ કેવી રીતે સોલ્વ કરી શકાય, 1 મિનિટમાં તમે ગેટના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકો, જો તમને આવડતું હોય તો આ ચેપ્ટરમાં આરામથી 3 ક્વેશ્ચન તમે કરી શકો અને 12 માર્ક્સ તમને મેળવી શકો. આમ મોડર્ન ફિઝિક્સમાં આ બધા ચેપ્ટરમાં થઈને એવરેજ કેટલા ક્વેશ્ચન પૂછાય છે તો તમે સ્ક્રીન ઉપર અહીંયા જોઈ શકો છો કે 2015માં 7, 2016માં 7, 2017માં 7, 2018માં 8 અને 2019માં 7. એટલે એવરેજ મોડર્ન ફિઝિક્સના 7 ક્વેશ્ચન પૂછાય. 7 4 28 એટલે ટોટલ 28 માર્ક્સ આમાંથી આરામથી તમે લાવી શકો. અને મારા મત મુજબ આ તમારો ફેવરેટ ટોપિક હોવો જોઈએ. મોડર્ન ફિઝિક્સ પહેલા તૈયાર કરો, ઓપ્ટિક્સને તૈયાર કરો અને તમે બાકીના ચેપ્ટરોમાંથી તમે સિલેક્ટ કરો કે આ ચેપ્ટર મને સારું ફાવે છે. મેં તમને જે માહિતી આપી એના આધારે તમે 140+ સ્કોર કેવી રીતે કરી શકો એ આરામથી નક્કી કરી શકો છો. અથવા તો તમે કેટલા ચેપ્ટર કર્યા છે એ ચેપ્ટર આધારિત તમે કેટલા માર્ક્સ લાવી શકો એ તમે આના પરથી